તો ઉપરવાસમાં ભારે વરસાદથી બિલીમોરામાં પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। નગરપાલિકા અને ફાયર તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। ફાયર અને પાલિકા ટીમે 24 લોકોનું સ્થળાંતર કરી દીધું છે। સ્થળાંતરિત કરાયેલા લોકો માટે ભોજન અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવી। નગરપાલિકા દ્વારા નાગરિકોને સાવચેત રહેવા ખાસ અપીલ કરવામાં આવી છે। જે બિલીમોરામાં અવિરત વરસાદ વરસ્યો તેના કારણે અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી અને જળબંબાકારની સ્થિતિ છે। તેથી આ 24 લોકો જે છે તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। હાલ પણ જે નીચાણવાળા વિસ્તારો છે તેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। સાવચેત રહેવા તંત્ર અપીલ કરી રહ્યું છે બિલીમોરામાં। ઉપરવાસમાં વધુ વરસાદ હોવાના કારણે બિલીમોરા દેસરા વિસ્તારમાં જે નીચાણવાળો ભાગ છે ત્યાંથી પાણીનો ભરાવો થયો છે। ત્યાંથી આપણે ફાયરની ટીમ અને બિલીમોરા નગરપાલિકાની ટીમ દ્વારા અત્યારે હાલ 24 લોકોને સ્થળાંતર કર્યા છે અને એમની જમવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। અને અત્યારે જે કોઈની તબિયત બગડે એ રીતે આપણે અર્બન હેલ્થ સેન્ટરમાંથી એમનો સ્ટાફ પણ આવી ગયો છે અને આવનારા સમયમાં પણ આપણે આ જ રીતે સેવા કરતા રહીશું।